તમારી બોવે હા પછી એટલે મેં આખે રોટલી કરવા ગઈ હા આખે રોટલી કરવા ગઈ હા હાથમાંથી વેડું આપી મને ભાગી ગયો અને મને કહેતું હોય જ જાય બધી જોતી કામ મરી જાય છે આ વિડીયો રાજકોટનો છે. આવા અનેક વિડીયો આપણે પહેલાં પણ જોયા છે. વિડીયો જોયા પછી દુઃખ બનાવવા અને એવું વિચારવા કે આ દુનિયામાં આવું જ થઈ રહ્યું છે, સમાજમાં આવું જ થઈ રહ્યું છે, એનાથી વધારે આપણે કશું કરી નથી શક્યા. ફરી એકવાર એક માની કરુણ પરિસ્થિતિ જે છે એ દેખાઈ છે આ વિડીયોમાં. વિડીયો એક સામાન્ય નાગરિકે ઉતાર્યો છે અને એમાં પૂછવાની કોશિશ કરી છે કે એ બેન કેમ રસ્તા પર બેઠા છે, એ બાના આંખમાં આંસુ કેમ છે, એમના હાથમાં જે વાગ્યું છે કેમ વાગ્યું છે, અને જ્યારે એ પોતાની વાત કહી રહ્યા છે ત્યારે એ ખૂબ કરુણ પરિસ્થિતિ છે કે એમની એક નાની વહુ છે, ગીતાબેન એમનું નામ છે, અને રસોડામાં જ્યારે બા ખાવાનું બનાવવા ગયા ત્યારે એને વેલણથી માર્યું. આ ઘટના કોઈ પહેલી ઘટના નથી, આ કોઈ છેલ્લી ઘટના પણ નથી. આની પહેલાં અનેકવાર આપણે જોયું છે, એટલા ભયાનક વિડીયોઝ જોયા છે કે જેમાં પુત્રવધુએ બહુ જ ભયાનક રીતના પોતાના સાસુને માર્યા હોય, ઘરની બહાર નીકાળી દીધા હોય, અને એવી અનેક ઘટનાઓ છે. વધુ એક ઘટના રાજકોટમાં બની છે જ્યારે એ બા જે વાત કરી રહ્યા છે કે મારા 2 દીકરા છે, મારા પતિ નથી, વર્ષો પહેલાં એ ઓફ થઈ ગયા હતા અને હવે મારા દીકરાઓ મને સાચવી નથી શકતા. એમની જે પત્નીઓ છે એટલે કે મારી જે વહુઓ છે મને સાચવી નથી શકતી. હું બીમાર હતી, હું ઘરે ગઈ, એના પછી મને જમવા સુકે નહોતા આપતા એ લોકો, અને જ્યારે હું જાતે જમવા બનાવવા ગઈ તો મને મારી. આ વિડીયોઝ આ સમાજનું એ દર્પણ છે. આપણે બહુ જ સામાન્ય રીતના એવું કહી દઈએ છીએ કે દીકરાઓ તો કેવી રીતના માને સાચવતા હોય છે, દીકરાઓ કેવી રીતના બધું કરતા હોય છે. પણ અમે જ્યારે વૃદ્ધાશ્રમમાં ગયા હતા, મહેપતસિંહના વૃદ્ધાશ્રમમાં અમે ગયા ત્યારે અમે જોયું કે એવા અનેક દીકરા હતા, એવા અનેક દીકરાના પત્નીઓ હતા જે પુત્રવધુ હતા, એ ચાહતા જ નહોતા કે એ એમના સાસુ સસરાને સાચવે. ત્યાં આવેલા મોટાભાગના લોકોની આ જ પીડા હતી કે અમારા દીકરા હોવા છતાં પણ એ અમને સાચવતા નથી. અમે એમને લાખો રૂપિયા આપ્યા છે અને છતાં એ અમને સાચવી નથી શકતા. અત્યારે વૃદ્ધાશ્રમો ભરાઈ રહ્યા છે. અમે રાજકોટના એ વૃદ્ધાશ્રમમાં પણ ગયા હતા, મહેપતસિંહના વૃદ્ધાશ્રમમાં પણ ગયા હતા, અને ત્યાં જઈને જ્યારે પરિસ્થિતિ જોઈએ છે ત્યારે વાસ્તવિકતા સમજાય છે કે સમાજનું આ દર્પણ છે અને આ બદલવા માટે આપણે આપણા વિચારો ખૂબ બદલવા પડશે. અત્યારે રાજકોટથી જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, બા જે કહી રહ્યા છે તે સાંભળો. શું થયું તું તમને? મને ખાવાનું દીધું કોને? બોવે તમારી બોવે હા પછી એટલે મેં આખે રોટલી કરવા ગઈ હા આખે રોટલી કરવા ગઈ હા હાથમાંથી વેડું આપી મને ભાગી ગયો અને મને કહેતું હોય જ જાય બધી જોતી કામ મરી જાય છે ઓકે. તમારી વહુનું નામ શું છે? ગીતાબેન ગીતાબેન. હા ગીતાબેન અટક. અમારી અટક કે હા. બાપની તમારી અમારી ભંડેરી ભંડેરી. હા. અને જે વહુની અટક શું છે ગીતાબેન? ગીતાબેન મને યાદ નથી આવતું દાદા ક્યાં છે દાદા? દાદા નથી બેન દીકરા એટલે દૂધ જાઉં ઓકે. દીકરા નથી સાચવતા તમને? આ એકે દીકરા નથી સાચવતા? કેસે જો ફોન કરું તો ફોન નથી ઉપાડતો નથી. જો કેટલી 3-4 રિંગ કરી એ ફોન નથી ઉપાડતો. એ કે મારી નાખો એને. મોટો દીકરો એને પોતે ફોન કર્યો તો ગીતા તમારા દીકરા શું કરે છે? મારા દીકરાને કારખાના કારખાના. હા મારી પાસે બધું લઈ લીધું બધું ટોટલી કાંઈ લેવા દીધું હા બધું છે ને હવે મને તકલીફ મૂકી ઓકે. હાલો હું તમને વ્યવસ્થા કરાવી દઉં. ઓકે. જો સંજયભાઈ સંજયભાઈ તુલસીભાઈ તુલસીભાઈ ભંડેરી. હા નિલેશભાઈ ઓકે. તુલસીભાઈ ભંડેરી નિલેશભાઈ તુલસીભાઈ ભંડેરી. હા અને વહુનું નામ? નાની વહુનું નામ ગીતાબેન ગીતાબેન ભંડેરી. ભંડેરી. અને બીજી વહુનું નામ? એનું નામ અંજુબેન. અંજુબેન ભંડેરી. ક્યાં રહ્યો છો તમે? પાર્કની બાજુમાં જાનકી પાર્ક આવ્યું ને જાનકી પાર્ક કોઠારિયા રોડ ઉપર. રોડ પર ઓકે. અને તમારા દીકરા શું બિઝનેસ કરે છે? ઓટલું કારખાનું મોટરનું કારખાનું. 2 દીકરા મોટરના કારખાનામાં? એકને ઓપન વેલનું છે એકને મોટું. એકને ઓપન વેનું. તમને કેમ કાઢી મૂક્યા? જો મને 4 દિવસે તાવ આવતો 4 દિવસે તાવ હતો. ઓકે. ઝાડા થયા હતા હા એટલે હું દવા લઈ આવી હા. પરમથી બાટલો ચડાવ્યો એમ. હા હું ખોટું નહીં બોલું જરાય હા. હું શિવનું ભગત છું. ઓકે. હું ખોટું નહીં બોલું અને તમે રડોમાં પેલા રડોમાં ઉપાધિ કરવામાં આવે. બોલો.
એટલે મને હવારે શાક ખાવા ન દીધું. હા એટલે મેં કીધું તારે દવા પીવી છે ને તો તું રોટલી કરજે કાંઈ હું મારી આંખે કરી ખાઈ પછી દવા પીવી. હા એટલે મારા હાથમાંથી વેયું વાસકી લીધું હા અને મને સીધી મારવા જ મળી. તું અહીંયા આવતી નીકળી મારા આજે જોતી કઈ લઈ તો જોતી તમાર વોવે કીધું કઈ વોવ હતી જિંદગી શું નામ એનું ગીતા ગીતાબેન હા. પંડેરીએ પટેરી હા એને મને આ વેળેથી મને માર માર્યા બહુ જ મારી હા દેખાડો તો આ બાજુનો ઓહો બહુ વાગી ગઈ બેન એટલે મને આટલી બધા લગભગ 20 વેળા માર્યા. મારા વાહો ખોદાવી દીધો છે. ઓહો આ વેગાના નિશાન પણ છે આ કાઈ વાંધો ને હમણાં તમારું થઈ જાય હો